વડોદરાના વડસર રોડ પર ગ્રાહકો માટે ખરીદીનો એક નવો અને આકર્ષક ડેસ્ટિનેશન ખુલી ગયું છે। 12મી જુલાઈ રવિવારના રોજ પરિશ્રમ નગર VM આમલેટની બાજુમાં સુશેન 4 રસ્તા પાસે GIDC વડસર રોડ ખાતે ફોનબુકના ભવ્ય મેગા સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો। ઓપનિંગના પ્રથમ દિવસે જ સ્ટોરની અકલ્પનીય ઓફર્સે વડોદરાવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું। આ શુભારંભ નિમિત્તે સ્ટોરની મુલાકાત લેનાર દરેક ગ્રાહકને છત્રી, રેઇનકોટ અથવા વોટરપ્રૂફ મોબાઈલ કવર જેવી ચોમાસાની ઉપયોગી ભેટ આપવામાં આવી હતી। આ ઉપરાંત કોઈપણ મોબાઈલની ખરીદી પર 20 આકર્ષક ગિફ્ટ ફ્રી આપવામાં આવી હતી। વડોદરામાં પહેલીવાર મોબાઈલ પર 1 વર્ષના બદલે 2 વર્ષની વોરંટી અને જો પ્રથમ વર્ષમાં ફોન ચોરી થાય તો 50% કિંમત પરત આપવાની જાહેરાત કરાઈ છે। હોમ એપ્લાયન્સની ખરીદી પર 10 લીટર પેટ્રોલ અથવા ડીઝલ બિલકુલ ફ્રી અને તમામ એસેસરીઝ પર 50% સુધીની માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું। સ્ટોરના માલિકે વધુ માહિતી આપતા જણાવ્યું કે વડોદરાના ઇતિહાસમાં મોબાઈલ સ્ટોરના ઓપનિંગમાં આવી ધમાકેદાર ઓફર્સ પહેલીવાર આપવામાં આવી છે, જેને ગ્રાહકો તરફથી અદભુત પ્રતિસાદ મળ્યો છે। તેમણે ઉમેર્યું છે કે આવી અકલ્પનીય ઓફર્સ માત્ર ઓપનિંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દર મહિને ગ્રાહકોને આવી જ અદભુત સરપ્રાઇઝ ઓફર્સ, વ્યાજબી કિંમત અને શ્રેષ્ઠ સર્વિસનો લાભ મળતો રહેશે। સ્ટોર સંચાલકોએ વડોદરાના ગ્રાહકો તરફથી મળેલા અદભુત પ્રેમ બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। શહેરીજનો, તમારો જે આ પ્રેમ મળ્યો છે, જે તમારો જે પ્રેમ સહકાર મળ્યો છે, એનાથી અમે લોકો ઘણા ખુશ છે। જરા પણ પેનિક ના થતા। જો આજે જે પણ કસ્ટમર બી રહી જશે તો એમને નેક્સ્ટ ડે પણ એમને ગિફ્ટ અમે પ્રોવાઈડ કરીશું। જેટલો અમારી પાસે ગિફ્ટ છે, અમે સફિશિયન્ટ ગિફ્ટ લાયા છે। કોઈ પણ કસ્ટમર પાછું નહીં જાય। ડોન્ટ વરી, કોઈ પેનિક ના થતા। જે આજે રહી ગયું છે એને કાલે પણ અમે સંભાળી લઈશું। ડોન્ટ વરી અને થેન્ક યુ। સ્ટોરનો શુભારંભ થઈ ગયો છે। તમારા પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર। સ્ટોર વિઝિટ, સ્ટોર અમારો સ્ટોર છે સુસન સર્કલ, આપણું GIDC મેઇન સુસન સર્કલ છે, ત્યાં આગળ જ છે। વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર બેફામ વાહન ચલાવતા નશામાં કે ગફલતમાં રહેલા ચાલકોની કરતૂત સામે આવી છે। ગોત્રી વિસ્તારમાં એક અજાણ્યા કાર ચાલકે મોટરસાયકલ સવારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાનો હિટ એન્ડ રનનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો। અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને કાર ચાલક પોતાની કાર સાથે ઘટના સ્થળેથી તાબડતોડ ફરાર થયો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક રોડ પર પટકાતા તેને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તની વહારે આવ્યા હતા। સ્થાનિકો દ્વારા તુરંત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી। 108ની ટીમે સમય સૂચકતા વાપરી ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। બનાવની જાણ ગોત્રી પોલીસ સ્ટેશનને કરવામાં આવતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ફરાર થઈ ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના માર્ગો પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પ્રખ્યાત ખટ્ટી મીઠી ગાયત્રી હોલ ખાતે તાજેતરમાં એક પ્રેરણાદાયી અને ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના તેજસ્વી તારલાઓ, નવ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની સિદ્ધિઓને બિરદાવવાનો હતો। આ ગૌરવપૂર્ણ સમારોહમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક અને મેયર ગીતાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મેયરશ્રી તેમજ વિવિધ તાલુકા અને જિલ્લા સ્તરેથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું પરંપરાગત શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું। આ સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સમાજના વડીલો, ચિંતકો અને અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા। તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને સૌથી શક્તિશાળી માધ્યમ ગણાવ્યું હતું। વક્તાઓએ સામાજિક એકતા મજબૂત કરવા અને કુરિવાજો દૂર કરી પ્રગતિના પંથે આગળ વધવા યુવાનોને હાકલ કરી હતી। કાર્યક્રમમાં હાજર મહાનુભાવોએ સન્માનિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે અને પ્રતિનિધિઓને લોકસેવાના કાર્યો માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે। ગત રાત્રે ડભોઈ વડોદરા રોડ પર રાજલી અને ભીલાપુર વચ્ચે નિર્માણ પામી રહેલા બ્રિજ પર એક અર્ટિગા અને ઇકો ગાડી વચ્ચે
જામ સામે પ્રચંડ અકસ્માત સર્જાયો. આ ગમકવાર દુર્ઘટનામાં બંને વાહનોનો કચ્છરધાણ વળી ગયો હતો અને 2 થી 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતને પગલે હાઈવે પર 2 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં રાત્રિ દરમિયાન મુસાફરી કરી રહેલા અનેક લોકો અટવાયા. કરોડોના ખર્ચે બની રહેલા આ હાઈવે પર પ્રોપર ડાયવર્ઝન સાઇનબોર્ડ કે પૂરતી લાઇટિંગના અભાવે આ માર્ગ વાહન ચાલકો માટે ડેથ ટ્રેપ બન્યો છે. ગંભીર બેદરકારીને પગલે ડભોઈ પોલીસ એક્શનમાં મોડમાં આવી છે. પોલીસે માર્ગ અને મકાન વિભાગ તેમજ કામ કરી રહેલી GHB એજન્સી સામે કડક વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસે અગાઉ પણ સુરક્ષાના અભાવે અકસ્માત થશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી લેખિત નોટિસ આપી હતી. આ દુર્ઘટના બાદ પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે પછી જો કોઈ પણ અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટર અને જવાબદાર સરકારી અધિકારીઓ સામે સીધી ગુનાહિત ફરિયાદ નોંધાવવામાં આવશે. વડોદરામાં બાળકોના ઝઘડાએ લીધો હિંસક વળાંક. વડોદરાના પ્રિયા ટોકીસ નજીક આવેલી એક સોસાયટીમાં બાળકો વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ આજે જોતજોતામાં ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ વિવાદ એટલો વધી ગયો કે સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ અને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. મળતી માહિતી અનુસાર સોસાયટીમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી અને ઝઘડો થયો. આ બાબત વડીલો સુધી પહોંચતા મામલો બિચકાયો. પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આ વિવાદ દરમિયાન સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમને બાલ્કનીમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા. બાલ્કનીમાંથી નીચે પટકાવવાને કારણે તેમજ થયેલા હુમલામાં સોસાયટીના પ્રમુખને માથાના ભાગે, આંખે અને પગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ ઢળી પડ્યા. ઈજાગ્રસ્ત પ્રમુખને પરિવારજનો અને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક અસરથી લોહીલુહાણ હાલતમાં જ નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો. તાલુકા પોલીસે ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. બીજી તરફ સોસાયટીના રહીશોમાં આ ઘટનાને પગલે ભારે ભય અને આક્રોશનો માહોલ છે. સ્થાનિકો દ્વારા હિંસક કૃત્ય કરનાર આરોપીઓ સામે પોલીસ વહેલી તકે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી જોરદાર માંગ ઉઠી છે. આ છે 3 દિવસની બબાલ છે. તઈ છોકરો છે નાનો, અમારા ઉપર 4થે માળ રહે છે. એમને કેવા ગયા અમે કે તમારો છોકરો સંડાસ કરે છે ગાર્ડનમાં, પેશાબ કરે છે લિફ્ટમાં, સાયકલો ચોરી પંચર કરે છે, હવા કાઢી નાખે છે. ખાલી એટલું કેવા ગયા તો અમારા જોડે બબાલ કરવા નીચે આવ્યા. એમના શાળાને લેવા લઈને 4થે માળ રહે છે, 401માં ઓજાર નામ છે. પછી શું થયું? તે આયા મારા જોડે બબાલ કરી અને દોડતા આવ્યા અને મારા ઘરવાળાને આમ પકડ્યું અને નીચે ફેંક્યા ધક્કો. ઉપરથી નીચે? હા, 3જા માળથી. બીજે માળ પહેલે માળ પડ્યા, જાલીમાં ફસાઈ ગયા. એના પગમાં ફ્રેક્ચર થયું, માથામાં વાગ્યું, આંખમાં વાગ્યું. અત્યારે કઈ છે? હમણાં આઈસીયુમાં છે. અત્યારે કેવી તબિયત છે? સારી છે પણ આઈસીયુમાં છે. અચ્છા, તો આ લોકો તમારે બારે ઘડી આવું છે? આવું કેટલા દિવસથી 3-4 દિવસથી આવું કરે છે. અચ્છા, સોસાયટીના પ્રમુખ છે એટલે? હા. અચ્છા, પ્રમુખ છે. કેવા ગયા એટલા માટે? કેવા ગયા કેવું તો પડે ને લોકોને. તમે તોડી નાખો, ઉપરથી ફતરા મારીને તોડી નાખો તો બોલવું તો ખરે જ ને એમને. તો ના, એવું નહીં કહેવાનું અમને. તો કોણ છે આ મારવાવાળું? એનો સાડો અને 2 જણ આવેલા. એ તય જ રહે છે? હા, ઉપર 4થે માળ. અચ્છા, હા. ફરિયાદ કરી તમે? હા, કરી છે. અચ્છા, શું આશા કરી રહ્યા છો? મેં આશા કરું છું એમને કે એમને અહીંયાથી કશું કરો કાં તમને સજા કરે. બસ મારો ઘરવાળો સિરિયસ છે. અચ્છા, અત્યારે એમની સિરિયસ કેવી કન્ડિશન છે? અમને તો કંઈ ના તો સિટી સ્કેન બાકી છે. સનફ્લાવર હાઇટ સોસાયટી છે, સેવાસી રોડ પર આવેલી છે. અને તે બનાવ એવો બનેલો કે એના નાનો છોકરો જે હતો સામેલાનો, એ 3-4 દિવસથી હેરાનગીરી કરતો હતો. લિફ્ટમાં બાથરૂમ કરી જાય, ગાર્ડનમાં બાથરૂમ કરી જાય, લોકોના સાયકલની હવા કાઢી નાખે, પંક્ચરો કરી નાખે છે. અમુક જેના કોઈને ચોરી બી કરી છે ઘરમાં નાના છોકરા. આપણે એમ નાનો છોરો છે, આપણે બાપા જ કહેવા જઈએ, બરાબર. બાપાને કહેવા જઈએ તો બાપો ઊંધો ગાળો બોલે છે અમને. ફ્લેટમાં બધાને ગાળો બોલ્યા કરે છે, જે બી કહેવા જાય ને ગાળો બોલ્યા કરે છે. લોખાગીરી કરે એક નંબર છે. જે બોલે જે બી કહેવા જાય, જે સાયકલની હવા કાઢી નાખે કહેવા જાય તો બધાને ગાળો બોલ્યા કરે છે. પરમ દિવસે બી અમે સમજાવવા ગયા હતા ને સમજાવ્યો તો ગારમભાઈ કરતો હતો. એટલામાં બધી વાતચીત બધી થઈ ગઈ. સમજાવ્યો એને બી સમજાવ્યો, થોડું બોલાચી બી થઈ ગઈ, ગારમભાઈ બી થઈ સમજાવ્યો. મંગળવારની વાત
એટલે મેં બધું પતી ગયેલું. પછી કાલે એ બહારથી 3-4 લુખ્ખા તત્વોને લઈ આવ્યો અને સીધો ઘર આગળ મારવા લઈ આવ્યો. અચ્છા અને દિનેશભાઈ જેમથી બહાર નીકળ્યા તો એને 2-3 જણા પકડી સીધો ઉપર ઊંધો કરી નાખ્યો. એટલે અચ્છા એ દિનેશભાઈ ત્રીજા માળ પર દિનેશભાઈનું મકાન છે, પેલા ભાઈનું મકાન ચોથા માળ પર છે. અચ્છા એ ઉપરથી સીધા નીચે દરવાજામાં આવ્યા. સીધા દરવાજામાંથી દિનેશભાઈ બહાર નીકળ્યા. હવે ઉપર જઈને 2-3 જણા પકડ્યો અને સીધો ઊંધો કર્યો લટકાવવા માટે અને સીધો નીચે ગયો દીધો. અચ્છા એ પગમાં વાગ્યું છે, માથામાં છે, માથામાં સિરિયસ છે. હજુ બાનમાં નહીં ભાઈ, અચ્છા હજુ બાનમાં ભાઈ છે નહીં. આ પેલા લોકો આવી રીતે દર વખતે બોલે બાર બને લુખાવાનું કરતો લઈ આવે છે અને દાદાગીરી કરે છે ફ્લેટમાં. આખા ફ્લેટવાળા બધાને ખબર છે. અચ્છા પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ આજે બપોર કરી, કાલે કરવાની હતી પણ કાલે અમે દવાખાનામાં બાગદોડમાં હતા એટલે અમે પોલીસ સ્ટેશન ગયા નહીં. આખી રાત અમે કઈ હતા અમે લોકો. અહીંયા પોલીસ આવી ગઈ. આજે બપોર આવી ગઈ, એ બપોર આવી ગઈ. શું આશા કરી રહ્યા છો ન્યાય? અમે આશા એવું જ કરવા માંગીએ છીએ કે ભાઈને ન્યાય મળે, એ ભાઈને સજા થાય અને જે બહારના દુઃખા તત્વો જે આવ્યા હતા એમને પણ એના પર કાર્યવાહી થાય. તો તમે બહારના વ્યક્તિને કેમ બોલાવો છો? સોસાયટીની વસ્તુ છે, સોસાયટીની વાત છે. જે પ્રમુખ છે દરેક 2 ફ્લેટમાં 5-4 પ્રમુખ છે. તમે છોટા બેન શાંતિથી બેન વાત કરો ને. બહારના લુખા તત્વોને કેમ બોલાવો છો મારામારી કરવા માટે? તમે રહેવા આવ્યા છો કે લુખાગીરી કરવા આવ્યા છો? અહીંયા મારામારી કરવા આવ્યા છો તમે લોકો? અહીંયા એમને અત્યારે વધારે વાગેલું. એમને વાગેલું છે, હજુ વાનમાં છે ને, એ આંખમાં વાગેલું છે, માથામાં બલ પર વાગેલું છે, પાછળના ભાગ પર, અને પગ ફ્રેક્ચર થયેલો છે. એક આંખ તો એમની ખુલતી જ નહીં. વૃક્ષોનું જતન એ જ પર્યાવરણ રક્ષણનો સાચો માર્ગ. તેવા ઉમદા સંદેશા સાથે ડભોઈ તાલુકા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન અને વડોદરા જિલ્લા શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ અને ડભોઈના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વન મહોત્સવ 2026 અંતર્ગત સિનોર રોડ પર આવેલા શાહી પેટ્રોલ પંપની પાછળ પાટીદાર સમાજના પરિસરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ આશરે 125 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, જેમાં આંબા સહિતની વિવિધ કલમોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કચ્છ સમાજના અગ્રણી રમેશભાઈ પારસિયાએ પર્યાવરણ સંરક્ષણ કાજે દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા માટે પ્રેરણા આપી હતી. જ્યારે સમાજના પ્રમુખ કાંતિભાઈ પટેલે જણાવ્યું કે દિવસે ને દિવસે વધતા જતા તાપમાન અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે માત્ર પંખા કે એર કન્ડિશનર પર નિર્ભર રહેવાને બદલે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું એ સમયની માંગ છે. આ મહોત્સવમાં માજી પ્રમુખ મણિભાઈ કરજણ, ઘનશ્યામભાઈ કંડારી, નરસિંહભાઈ પારસિયા, હરિભાઈ એસ પટેલ, પ્રભુદાસ પટેલ, હરિભાઈ એમ પટેલ, નાનજી બાબા, ચંદુ બાબા તેમજ દેવશી બાબા સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં હરિભક્તો અને સ્થાનિકો હાજર રહ્યા હતા. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ એન્ડ યુવક મંડળ અને વડોદરા જિલ્લા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન પેરિસ, ડભોઈ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન આયોજિત વૃક્ષારોપણ મહોત્સવ 2026 એક પેડ માં કે નામ અંતર્ગત અમે આજ રોજ ડભોઈ ખાતે સિનોર રોડ પેટ્રોલ પંપની પાછળ વૃક્ષારોપણ કરેલ છે. એમાં અંદાજિત 125-150ના વૃક્ષોનું વાવેતર કરેલ છે અને અમે અમારા જિલ્લા લેવલે અમારો આ 30મો વન મહોત્સવ છે અને અમે જિલ્લાનું આગામી વન મહોત્સવ અમે ઓગસ્ટના એન્ડમાં અગર તો સપ્ટેમ્બરના પહેલા વીકમાં ચાણસદ ખાતે અમે 30મો વન મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ અને અમારા જિલ્લા લેવલે દર વર્ષે અંદાજિત 20-25 હજાર વૃક્ષોનું રોપાનું વિતરણ અમે ખેડૂતોને દરેક ગામમાં અને તાલુકા લેવલે અમે આયોજન કરીએ છીએ, જે આપ માટે સૌ સભ્યોને માટે જાણ માટે. અને આ મહત્વ વૃક્ષોનું મહત્વ આજે તો દરેક નાના મોટા બધાને ખ્યાલ જ છે કે આજના આ કપરા સમયમાં અને ગ્લોબલ વોર્મિંગ ચેન્જના હિસાબે વૃક્ષોનું મહત્વ દરેકને ખ્યાલ છે. એના અંતર્ગત અમે આ વૃક્ષોનું વાવેતર કરીએ છીએ અને અમે ટિમ્બર એસોસિએશન વાળા વૃક્ષોનું ભક્ષણ નથી કરતા, પણ અમે રક્ષણ સાથે એને મહોત્સવ કરી અને વૃક્ષોને અમે એને આજ ઉછેરીએ છીએ. ડભોઈની પટેલવાડી ખાતે તાજેતરમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના વિજેતા તેમજ પરાજિત ઉમેદવારોના સત્કાર અને મતદારોના ઋણ સ્વીકાર માટે કોંગ્રેસ દ્વારા એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ તમામ ઉમેદવારોનું સન્માન કરાયું. કાર્યક્રમ દરમિયાન ભાજપ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ હિનાબેન બ્રહ્મભટ્ટ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા હતા, જેને કોંગ્રેસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે મતદારોનો આભાર માનતા ભાજપ અને સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી દરમિયાન વિરોધી ઉમેદવારો પર દબાણ લાવવાના અને ફોર્મ ખેંચાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ જનતાએ મતપેટી દ્વારા ભાજપના અહંકારનો જડબતોડ જવાબ આપ્યો છે. કેટલાક સરકારી અધિકારીઓ તટસ્થ વહીવટ કરવાને બદલે શાસક પક્ષના કાર્યકરોની જેમ વર્તી રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક છે.
અધિકારીઓએ નિષ્પક્ષ રહીને બંધારણીય ફરજો બજાવવી જોઈએ. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયાર, વિશ્લેષ પટેલ, સંદીપ માંગરોલા, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ સહિતના અનેક વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને જનતાના પાયાના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ડભોઈ ખાતે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લડેલા તમામ ઉમેદવારો ખૂબ કપરી પરિસ્થિતિ હોવા છતાં પણ પૂરી તાકાતથી લડ્યા. એ તમામને સત્કારવાનો આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો. જે ચૂંટણી લડાઈ એ આપણે જોયું છે કે સત્તાધારી પક્ષ દ્વારા સંપૂર્ણપણે લોકશાહી મૂલ્યોને એક બાજુએ મૂકી અને આ ચૂંટણી લડવામાં આવી હતી. એમ છતાંય ધાક, ધમકી અને ત્રાસના અનેક દબાણો છતાં કોંગ્રેસના આ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ખૂબ તાકાતથી ચૂંટણી લડ્યા છે. એટલે એમને આજે અભિનંદન આપવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ નગરપાલિકા અને તાલુકામાંથી કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ બધાને શુભેચ્છા આપી હતી અને આવનારા દિવસોમાં સંગઠનના માળખાને વધારે મજબૂત બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હજી બહુ વાર છે, હજી સંગઠનને મજબૂત કરવાની વાત છે. થેન્ક યુ. જાફરાબાદ સહિત સમગ્ર રાજ્યના માછીમારો માટે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. યાંત્રિક બોટના ડીઝલ પર મળતી વેટ રાહત યોજનાના નિયમોમાં સરકારે મોટો સુધાર કર્યો છે, જેના અંતર્ગત બોટની 20 મીટર લંબાઈની વય મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ નિર્ણયના પગલે હવે 20 મીટરથી વધુ લંબાઈ ધરાવતી ફિશિંગ બોટોને પણ ડીઝલ સબસિડીનો સીધો લાભ મળી શકશે. નવી જોગવાઈ અનુસાર પાત્રતા ધરાવતી બોટોને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત આપવામાં આવશે. સરકારના આ કલ્યાણકારી પગલાથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટોને સીધો આર્થિક ફાયદો થશે. આ યોજનાનો લાભ મેળવવા માટે માછીમારોએ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. સરકારના નિર્ણયથી નાના, મધ્યમ અને મોટા એમ તમામ વર્ગના માછીમારોનો ડીઝલ પાછળ થતો મોટો ખર્ચ ઘટશે અને માછીમારી ઉદ્યોગને વેગ મળશે. આ ઐતિહાસિક સુધારા બદલ સમગ્ર માછીમાર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર તરફથી માછીમારો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે સંયુક્તમાં જે નિર્ણય લીધો છે કે અત્યાર સુધીની અંદર બોટોની અંદર 20 મીટર સુધીની જે બોટ હોય એને જ ડીઝલમાં બનાવવામાં આવતો. આ નિર્ણય લેવાથી તમામ માછીમારોને ફાયદો થવાનો છે કે 20 મીટરની ઉપરથી તમામ બોટોને જે ડીઝલ બોટોને નુકસાની થતી એ ટ્રીટમેન્ટ માટે. તો હાલમાં આ નિર્ણયને કારણે તમામ માછીમારોને ફાયદો થવાનો છે. એટલે માછીમાર સમાજની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ અને આભાર વ્યક્ત કરે છે કે તેમણે આવો સરસ મજાનો નિર્ણય લઈ માછીમારોને ફાયદો થાય એવો અમને અમારા માટે આ નિર્ણય લીધો છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. બાળકોમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે ડેસર તાલુકાની પીએમ શ્રી વરસાડા પ્રાથમિક શાળામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત કંપની દ્વારા શાળાના માસૂમ બાળકોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે આધુનિક આરઓ પ્લાન્ટ અને વોટર કુલરની ભેટ અર્પણ કરવામાં આવી. કંપનીના મેનેજર ઉદીપ્ત વામનના હસ્તે આ પ્લાન્ટનું વિધિવત ઉદ્ઘાટન કરાયું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે શાળાના તમામ બાળકોને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું. આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં મુખ્યત્વે વરસાડાના સરપંચ તરીકે પ્રેમિલાબેન, મેડિકલ ઓફિસર તરીકે ભાવિનભાઈ, પૂર્વ સરપંચ તરીકે કેબી પરમાર અને શાળાના આચાર્ય તરીકે ગોપાલભાઈ હાજર રહ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે સાવલીનગરમાં એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રતિભા સન્માન સમારોહ યોજાયો. આ સમારોહ દરમિયાન ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સાવલીનગરમાં પ્રથમ 3 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ જ કાર્યક્રમમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી સાવલીનગરની નવી કારોબારી સમિતિની સત્તાવાર ઘોષણા કરવામાં આવી, જેમાં સર્વાનુમતે નગર અધ્યક્ષ તરીકે અંકુરભાઈ પાઠકની નિયુક્તિ કરવામાં આવી. નગર મંત્રી તરીકે ધ્રુવભાઈ પારેખની વરણી કરાઈ. નવનિયુક્ત હોદ્દેદારોએ વિદ્યાર્થીઓના હિતમાં અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં આઈબીપીના કાર્યકરો, તેજસ્વી વિદ્યાર્થીઓ, તેમના ગૌરવશાળી વાલીઓ તેમજ નગરના સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 71મા સ્થાપના દિવસ તથા રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસનો આજરોજ નિમિત્તે આજે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. તેમાં એસએસસી તથા એચએસસીના વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આ વિદ્યાર્થીઓનો આજે સન્માન કરીને સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગરની પણ ઘોષણા કરવામાં આવી હતી. તેમાં નગર અધ્યક્ષ તરીકે અંકુર પાઠક તેમજ નગર મંત્રી તરીકે ધ્રુવ પારેખ પોતે